જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, કેમ છો? 2 દિવસથી તબિયત બરાબર નહોતી તો વિડીયો અપલોડ નહોતો કરી શકતી. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે પાછળ બેક સાઈડનો જે ભાગ હતો આપણો એ બનીને તૈયાર થઈ ગયો છે. આગળનો બેક સાઈડનો ભાગ અને ફ્રન્ટ સાઈડના ભાગનો મેં વિડીયો અપલોડ કરી દીધો છે. એ તમે ચેક કરજો એટલે તમને ખબર પડી જશે બેક પેક એન્ડ ફ્રન્ટ ડીપનો. તો આજે આપણે આનું કટિંગ શીખવાના છે કે કઈ રીતે કરવું. ને ફ્રેન્ડ, જો તમારે આમાં 4 ડાટ બ્લાઉઝ બનાવવું હોય અથવા 1 ટક્સ બનાવવું હોય, 4 ડાટ બનાવવું હોય કે 3 ડાટ બનાવવું હોય કે તમે કોઈ પણ જાતનું બ્લાઉઝ બનાવવું હોય, મધુબાલા છે, મસાબા છે, જો તમને ત્રણેય બ્લોક તમને પરફેક્ટ રીતે આવડતા હશે ને તો તમને બધા બ્લોક કાઢતા આવડી જશે. તો અહીંયા તમારે બેલ્ટવાળું બ્લાઉઝ બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. તો હું આમાં તમને આજે બેલ્ટવાળું બ્લાઉઝ શીખડાવું છું કે કઈ રીતે તમારે બનાવવાનું રહેશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને કોઈ બહેનોને શીખવું હોય તો એમને શેર કરી દેજો. તો અહીંયા તમારે બેલ્ટવાળું જ્યારે બ્લાઉઝ બનાવવું હોય ને ફ્રેન્ડ્સ, તો તમારે અહીંયા તમારી જેટલી પણ લંબાઈ હતી ને ત્યાંથી તમારે શોલ્ડરથી તમારે લો ચેસ્ટ લઈ લેવાની છે. તો અહીંયા શોલ્ડરથી લો ચેસ્ટ આવે છે મારી 12 ઇંચ, તો 12માં હું હાફ પ્લસ કરી દઈશ, બરાબર, એટલે 12.5 થઈ જશે. તો બે સાઈડ આ રીતે 12.5 હું પ્લસ કરી દઈશ આ રીતે. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે તમારે લો ચેસ્ટ લઈ લેવાની. ત્યારબાદ તમારે નીચે જે તમારી લો ચેસ્ટ આવી છે ત્યાં આ રીતે માર્ક કરી દેવાનું આ રીતે. હવે તમારે ચેક કરવાનું છે કે અહીંયાથી આ કેટલું આવે છે, લંબાઈ આની કેટલી આવે છે. તો અહીંયા 4 આવે છે, તો હું એમાં હજી હાફ ઇંચ ઘટાડી દઈશ, તો 3.5 રાખી દઈશ. ઓકે, તો મારી લો ચેસ્ટ હતી અહીંયા 12.5, તો મેં અહીંયા 12.5 રાખી અને હાફ ઇંચ વધારી દીધું છે. 12.5 હતી પણ ફરીથી મેં એમાં હાફ ઇંચ વધારી દીધી છે, કારણ કે મારે આ બેલ્ટ થોડોક નાનો જોઈએ છે, બહુ મોટો નથી જોતો. કારણ કે જો વધારે તમે બેલ્ટ વધારે રાખશો ને તો પછી બેલ્ટ તમારી ચેસ્ટનો જે ભાગ હોય ને અહીંયા ત્યાંથી આમ ઉપર બાજુ વયો જાય તો એ ખરાબ દેખાશે. એટલા માટે તો મારો અહીંયા લોડ ચેસ્ટ હતી 12.5, એમાં મેં હાફ ઇંચ વધારી દીધું છે. તો પછી ત્યાંથી હું ચેક કરી કે કેટલા આવે છે, 3.5, તો અહીંયા પણ હું લઈ લઈશ 3.5 આ રીતે. અને અહીંયાથી પણ 3.5, અહીંયાથી પણ 3.5 અને અહીંયાથી પણ 3.5. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે એક લાઈન ડ્રો કરી લેવાની અને અહીંયાથી આ રીતે લાઈન ડ્રો કરી લેવાની આ રીતે. તો તમારો બેલ્ટ બનીને તૈયાર થઈ ગયો છે, બરાબર છે. હવે તમારે કટિંગ કરવાનું કઈ રીતે રહેશે એ આજે આપણે જોઈએ, બરાબર છે ફ્રેન્ડ્સ. ને અહીંયાથી તમારે કેટલું ઉપર જવું એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારે અહીંયાથી પોઈન્ટ કઈ રીતે અને કેટલી ઇંચે દેવો છે. તો હું અહીંયા પોઈન્ટ 0.75 આપીશ આ રીતે. તમારે વધારે બેલ્ટને વળાંક આપવો તો તમે આપી શકો છો, નકર તો 0.75 છે, હાફ ઇંચ છે, 25 છે, તમે તમારી રીતે દઈ શકો છો. અને અહીંયાથી આ રીતે શેપ આપી દેવાનો. મેં તમને બેલ્ટ કઈ રીતે બનાવવો એ શીખડાવ્યું છે. બેલ્ટ આમાં તમારે બનાવવો હોય તો ઠીક છે, બાકી તમે પ્રિન્સેસ કટ બનાવી શકો છો. પણ તમારે કોઈ પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એ બેલ્ટવાળું બનાવવું હોય તો તમારે કઈ રીતે બેલ્ટ કાઢવાનો એ મેં તમને શીખડાવ્યું છે. મારે અહીંયા બેલ્ટ વગરનું બનાવવું છે પ્રિન્સેસ કટ, એટલે હું બેલ્ટ નહીં કટિંગ કરું. ઓકે, આ બેલ્ટ જો તમને બેલ્ટવાળું બ્લાઉઝ ગમતું હોય તો તમે આ રીતે માર્ક લઈ શકો, ઇઝી છે. ફરીથી એક વખત સમજાવી દઉં કે તમારે શોલ્ડરથી તમે શોલ્ડરથી એપેક્સ લ્યો છો, બરાબર છે, તો ત્યાંથી તમારે આ રીતે મેજર ટેપને રાખી અને લોઅર ચેસ્ટ લઈ લેવાની. તો મારી લોઅર ચેસ્ટ અહીંયા 12.5ની હતી, મેં એમાં પ્લસ હાફ કર્યું છે એટલે 13 થઈ ગઈ છે, બરાબર છે. પછી તમારે અહીંયાથી આ રીતે બેલ્ટ તમારે જેટલો મોટો રાખો એટલો તમે રાખી શકો છો. 3 ઇંચનો રાખી શકો છો, 3.25, 50 કે 75નો, એ તમારે જેવડો રાખવો હોય એવડો. 2 ઇંચનો પણ તમે રાખી શકો છો, પણ મેં અહીંયા બેલ્ટ થોડોક વધારે રાખ્યો છે 3.5નો, તો તમે એ રીતે રાખી શકો. પછી અહીંયાથી પણ એટલો જ અને અહીંયાથી પણ આ જે આપણી લાઈન અહીંયા જાય છે ને એની ઉપરથી લેવાની છે, એની નીચેથી નહીં. આ રીતે બધી સાઈડ આ રીતે માપી લેવાનું, બરાબર છે.
હવે અમારે આપણે જે રીતે કટિંગ કરતા હોય એ રીતે તમને કટિંગ કરતા શીખડાવું છું. ગળું પણ કટિંગ કરી નાખશું આ રીતે. ગળું પણ કટિંગ થઈ ગયું છે. થોડું એક લાઈન જેટલું ગળું છે એટલે કટિંગ કરી નાખું. વધારે કટિંગ થયું છે. આ રીતે ગળું પણ કટિંગ થઈ ગયું છે. હવે આમાં આપણે પ્રિન્સેસ કટ શેપ દેવાનો છે. તો અહીંયાથી પહેલાં આ રીતે મેજર ટેપને રાખી આ રીતે ફોલ્ડ કરી દેવાની. ત્યાં એક માર્ક કરી દેવાનું આ રીતે. અહીંયાથી આ જે કટ તમને દેખાય છે ત્યાંથી આપણે 1/2 ઇંચ આ રીતે, ઓકે 1/2 ઇંચ થઈ જાય. અહીંયાથી આપણે 0.25 દેવાનું છે. 0.25 આ રીતે. હવે આ રીતે આપણે આને 2 પોઈન્ટ જોઈન્ટ થાય એ રીતે રાખવું છે આ રીતે, ઓકે. અને અહીંયાથી આ રીતે તો અહીંયા આપણું પ્રિન્સેસ કટનો શેપ પણ આપણે આપી દીધો છે. હવે આને આપણે કટ કરી લઈશું. તો આપણું પ્રિન્સેસ કટ બ્લાઉઝ અહીંયા બનીને તૈયાર થઈ ગયું છે કટિંગ આનું. હવે આ બધા વિડીયા જે કટિંગ તો મેં કરી રાખ્યા છે પણ એને બધાને આપણે તમને એવું લાગતું હશે કે આ બધું બેને મેડમે કટિંગ તો કર્યું પણ સીવશે ક્યારે, તો આનો હું બહુ જલ્દી આનો વિડીયો પણ સીવવાનો ટીચિંગનો વિડીયો અપલોડ કરી દઈશ. તો આ રીતે પછી આ પોઈન્ટને પણ અહીંયા આપણે માઇનસ કરી દેવાનો છે આ રીતે. પોઈન્ટ આપણો માઇનસ થઈ જશે આ રીતે એકદમ. તો પોઈન્ટ અહીંયા માઇનસ થઈ ગયો છે આપણો, આટલો માઇનસ કરી દીધો છે. અને અહીંયા પણ મસ્ત ગોળાકાર શેપ આપી દેવાનો આ રીતે. તો અહીંયા પણ આટલું માઇનસ કરી દીધું છે, તમે જોઈ શકો છો. આ રીતે આવશે આપણું પ્રિન્સેસ કટ બ્લાઉઝ, ડીપ નેક વિથ પ્રિન્સેસ કટ. અહીંયા થોડુંક એવું છે એનું માઇનસ કરી દઈશ. અહીંયાથી એક વખત આપણે ચેક કરી લેવાનું છે. તો એકદમ મસ્ત રીતે આવી જશે. એકદમ મસ્ત રીતે આપણું પ્રિન્સેસ કટ જોઈન્ટ થઈ જશે અહીંયા આ રીતે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે પાછળનો ભાગ આપણે કટિંગ કરશું. તો અહીંયા પણ પાછળનો ભાગ આપણે પહેલાં ફ્રન્ટનો કટિંગ કર્યો, હવે બેકનો. તો અહીંયાથી આપણે આ રીતે આપણું પેક નેક છે એટલે આ રીતે 1/2 ઇંચ નીચે રાખી અને આ લાઈનને આ રીતે ડ્રો કરવાનું છે. અહીંયાથી આ રીતે તમારું જેટલો પણ અહીંયાથી ભાગ જતો હોય એને જવા દેવાનો. નેક લાઈન સ્ટ્રેટ કરી લેવાની. અહીંયાથી પણ તમારે આ રીતે, ઓકે ફ્રેન્ડ્સ. આને પણ જેટલું ક્રોસમાં જાય એટલું ક્રોસમાં જવા દેવાનું. હવે કર્વ શેપની મદદથી અહીંયા પાછળનો ભાગ આ રીતે શેપ આપી દેવાનો, ઓકે. અને અહીંયાથી તમારે જેટલું અહીંયા ગેપ આવ્યો છે એને માપી લેવાનો, મેઝર કરી લેવાનો છે 0.25. તો તમે અહીંયા 0.25 1/2 ઇંચ ઉપર જઈ શકો છો આ રીતે. પછી આ ટેપ લાઈન તમે ડ્રો કરી શકો છો આ રીતે. હવે એની આપણે લંબાઈ ચેક કરશું કે કેટલી છે. તો કે આની લંબાઈ મારે જેટલી જોઈએ છે, મારી દરેક બ્લાઉઝમાં હું 14.5 અથવા તો 14 રાખું છું, પણ અહીંયા પરફેક્ટ 15.5 આવી છે. માથે એક લાઈન છે પણ ચાલશે, મને કોઈ પ્રોબ્લેમ નથી.
બરાબર. તમારે લંબાઈ વધારવી ઘટાડવી તમારા ઉપર છે. હવે આને પણ આપણે કટ કરી લેશું. હવે આમાં તમારે કોઈ પણ ગળાનો શેપ પાછળના ભાગમાં આપવો હોય તો તમે આપી શકો છો. બેક સાઈડનું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે એકદમ મસ્ત. આવા જ વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને કોઈ પણ વિડીયો હું અપલોડ કરું તો તમને પહેલાં મળી જાય. અને પ્લીઝ સપોર્ટ કરો. જે અહીંયાથી પણ આ રીતે કટિંગ કરી લેવાનું. હવે તમે આ પાછળના ભાગમાં તમને જે શેપ ગમતા હોય શેપ તમે આપી શકો છો. એમ પાછળના ભાગમાં આઈ હૂકનું મેં રાખેલું છે તો હું પાછળ જ આપી દઈશ. પેટર્ન કરવી હોય તો પણ એમાં કરી શકાય. અહીંયા 1/2 ઇંચનું રાખી અને પહેલેથી કરી લીધું છે, પણ થોડુંક આડાવડું છે એટલે હું વ્યવસ્થિત સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લઉં છું. પછી કટિંગ કરી નાખીશ, જેથી કરીને એકદમ સરસ સ્ટ્રેટ લાઈન બને મારી. હાફ ઇંચની જગ્યા રાખીને તમારે કોઈ પણ પાછળ કે આગળના ભાગમાં આઈ હૂક કરવી હોય તો ત્યાં તમારે 1/2 ઇંચ મૂકવું કમ્પલસરી છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી સાથે જોડાયા રહો, જેથી હું નવા વિડીયો ફરીથી તમારા માટે અપલોડ કરું. તો જો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે. અહીંયાથી આ રીતે આવશે. ઓકે, થોડુંક વધારે છે એ હું કટિંગ કરી નાખીશ. તો ફ્રેન્ડ્સ, અહીંયા પાછળનો અને આગળના ભાગ બે કટિંગ થઈ ગયા છે. તમને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ લાઇક, શેર અને કમેન્ટ કરજો અને મારા વિડીયાને સપોર્ટ કરજો.